આ શોલ્ડર ખંભામાં દુખાવો થતો હતો. હાથ ઊંચો કરીએ તો દુખાવો થતો હતો, હાથ પૂરો ઊંચો નહોતો થતો. અને પછી અહીંયા ઇન્જેક્શન આપ્યું મને, ઇન્જેક્શનવાળી સારવાર કરી. સારવાર કરે લગભગ 8 વર્ષ થયા. મારું નામ ગોવિંદભાઈ નારાયણભાઈ પટેલ છે. મારી ઉંમર આજે 66 વર્ષ ચાલે છે. અમારું મૂળ વતન કચ્છ ને હાલમાં અમે અમદાવાદમાં રહીએ છીએ. મારું નામ સવિતાબેન ગોવિંદભાઈ પટેલ છે. આ મારા ધર્મપત્ની છે. મને આ શોલ્ડર ખંભામાં દુખાવો થતો હતો. હાથ ઊંચો કરીએ તો દુખાવો થતો હતો, હાથ પૂરો ઊંચો નહોતો થતો. હાથ ઊંચો કરીએ ત્યારે જ તકલીફ થતી હતી. એને કોઈ કામ કરવું હોય ને હાથે એટલે એને આમ તકલીફ થાય એટલે આમ ચીસ નીકળી જાય એમ દુખે છે એવી રીતના. એટલે અમારે કચ્છમાંથી સંબંધી આવ્યા હતા, એમને તકલીફ હતી, ત્યાં લઈ જવાનું. તો એમને હું લઈને ગયો હતો ત્યાં આગળ. પછી એમનું દવાનું જે કામ હતું એ કર્યું, એમને એના ફોટા પાડ્યા ના કર્યું. એટલે મેં પણ મારું બતાવ્યું કે અહીંયા બતાવવા જેવું છે. એટલે ત્યાં આગળ અમે વડીલને લઈને ગયા, કચ્છમાંથી આવેલા, ને એમની બધી જે તપાસ કરી ને એ જોયું. એટલે મને પણ એમ થયું કે હું પણ બતાવું કે અહીંયા બતાવવા જેવું છે કંઈ. એટલે પછી મેં એમને બતાવ્યા. પછી એમને વિડીયો ઉતારી અને પછી અહીંયા ઇન્જેક્શન આપ્યું મને, ઇન્જેક્શનવાળી સારવાર કરી. પણ પહેલાં મને એક બીજી બી તકલીફ હતી, સાયટિકા, એ મેં એને બતાવ્યું. બરાબર. તો એમના માટે એને મને કસરત કીધી. દુખાવો આમ ધીરે ધીરે નીચે ઉતરતો જતો. એ વખતે મને આ ખંભાનો દુખાવો હતો, એ વખતે મને આ કમરથી આમ નીચે આમ દુખાવો, સાયટિકાનો ધીરે ધીરે આમ દુખાવો હતો. તો એ પણ મેં સાહેબને વાત કરી. એટલે એમને મને કસરતનું કીધું કે આ પ્રમાણે કસરત કરવાની રોજ સવારે 2 ટાઈમ, સવાર અને સાંજ. એ તો હવે ઓટોમેટિક જ બધું મટી ગયું, કાંઈ ખબર જ ન પડી ક્યારે મટી ગયું, શું થયું. ઘણું સારું છે. વચ્ચે કોરોના થયું તો પણ હાથનો દુખાવો નહોતો થયો. બીજું જે શરીરમાં જે આમ તે થાય અંદર ઝીણો દુખાવો એ હતો, પણ જે હાથનો મુખ્ય જે દુખાવો હતો ને એ નહોતો થયો કોરોનામાં. પણ એની અસર એ બરોબર જ સારવાર કરીને હાથની તો આજે 8 વર્ષ થયા, પણ પછી કોઈ તકલીફ હાથમાં નથી થઈ. સારવાર કરે લગભગ 8 વર્ષ થયા. એમાં કોઈ બીજી તકલીફ મને નથી પડી, એકદમ સારું જ છે. વચ્ચે એકવાર આ પગમાં જ્યારે સાયટિક દુખાવો આ પગમાં ચાલુ થયો, આ પગમાં દુખાવો ચાલુ થયો એટલે મેં કસરત ફરીથી ચાલુ કરી દીધી 2 ટાઈમ નિયમિત. તો આને પણ આરામ થઈ ગયો ને કોઈ ગોળી કે દવા કે કોઈ કાંઈ લીધું નહીં. ને એકદમ આજે ખભામાં દુખાવામાં તો ખબર જ નથી કે દુખાવો હતો કે નહીં. એટલે મારા જેમ કોઈને ખભાની તકલીફ હોય ને કોઈક આવે છે મારી પાસે કે ભાઈ આવી રીતે હોય, તો હું ત્યાં જ મોકલું છું, મેમનગર જ લીવવેલ હોસ્પિટલમાં જ મોકલું છું કે ત્યાં જાઓ, તમને સારામાં સારી સારવાર મળશે ને તમને એકદમ ઓકે થઈ જશો. મેં આ ખભાના દુખાવામાં ઇન્જેક્શનની સારવાર લીધી, એમાં મને આજે એકદમ સારું છે અને ખબર જ નથી પડતી કે દુખાવો છે કે નહીં, થયો તો કે નહોતો. 100% સાહેબનો સ્વભાવ ને વાતચીત ઉપરથી તો મેં મારું આ ઓપરેશનનું કામ કરાયું, ઇન્જેક્શનનું કામ કરાયું. પણ એક વસ્તુ મને ગમી કે દવા એમને અઠવાડિયાની જ આપી હતી, પણ કસરત આપીને એ બહુ મહત્ત્વની હતી. એટલે મને કસરતવાળું કામ પસંદ પડ્યું સાહેબનું, કે કોઈ બી પેશન્ટ આવે એને કસરતથી મટી જાય, દવા ઓછી લેવી પડે. તો મેં અઠવાડિયું જ દવા લીધી સાહેબની, 8 દિવસની. પછી સાહેબને દવા જ નથી લીધી, કસરતથી જ મારો. દવા બી અઠવાડિયાની જ, એમની કે ભાઈ લાંબો ટાઈમ ચાલુ રાખવી પડશે આ ગોળી કે આ ગોળી, એવું પણ નહોતું. અઠવાડિયાની જ ગોળીઓ આપી હતી કે આ ગોળીઓ, ઇન્જેક્શનથી ફેર પડી ગયો. અને આ સાયટિકાનું દર્દ એ તો એને કોઈ ઇન્જેક્શન કે કશું જ નથી આપ્યું, એની ખાલી કસરત જ બતાવી હતી. એ કસરત કરવાથી ફરક પડી ગયો. સાહેબના કહેવાથી જે અમે કસરત કરી એનાથી દર્દ ક્યાં ભાગી ગયું એ જ ખબર ન પડી. આજે ખબર જ નથી કે ત્યાં દર્દ હતું. ખભાનું તો ક્યાં ગયું એ જ ખબર નથી, એને યાદ જ નથી આવતું કે ભાઈ દર્દે હતું ખભામાં. હા, ઇન્જેક્શન આપ્યું એમને. પછી એક ઇન્જેક્શન આપવાથી આ દર્દ ગયું ને જે કસરત એમને કીધી એનાથી આ સાયટિકાનું દર્દ થયું. એટલે સાહેબનો આમ ખૂબ આભાર કે આવી કસરત, નોર્મલ જેવી કસરત બતાવીને આપણે દર્દ મટાડી શક્યા. કે બહુ એમ નહીં કે ચલો દવાઓ ચાલુ રાખવાનું, ઓપરેશન કરાવવું પડે ને આ કરાવવું પડે ને ફરી આવવું પડે. ફરી તો ગયા જ નથી સાહેબ પાસે.
ક્યારેક મન થાય કે સાહેબને ચલો મળી આવીએ, ફાઇલ કાઢું પણ વળી પાછું રહેવા દો. ડૉક્ટર સાહેબનો બહુ ધન્યવાદ કે એમનો હાથ મટી ગયો એક ઇન્જેક્શન લગાવવાથી. તો હોસ્પિટલમાં બધા સ્ટાફનો, બધા જેને સેવા કરી એમને ખૂબ ખૂબ બધાને ધન્યવાદ.